એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પ્રોવાઇડર એટલે કે સારાંશ સેવા પ્રદાતાઓ. એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ એવી માહિતી સેવા છે જેમાં વિવિધ જર્નલ આર્ટિકલ, રિપોર્ટ્સ, કોમ્પરન્સ પ્રોસિડિંગ, થીસીસ, પેટર્ન્સ વગેરેના સારાંશ તૈયાર કરીને યુઝર્સને પૂરા પાડવામાં આવે છે. એબ્સ્ટ્રેક્ટ યુઝર્સને ડોક્યુમેન્ટની સંપૂર્ણ કોપી મેળવ્યા વગર તેની સામગ્રી વિશે ઝડપી આપે છે. એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પ્રોવાઇડર એ સંસ્થાઓ કે એજન્સીઓ છે જે આવા એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમેટિકલી તૈયાર કરીને પ્રકાશિત કરે છે. સરળ શબ્દોમાં જોઈએ તો એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પ્રોવાઇડર એટલે કે એવી સંસ્થાઓ જે સ્કોલરલી ડોક્યુમેન્ટ્સના એબ્સ્ટ્રેક્ટ તૈયાર કરીને યુઝર સુધી પહોંચાડે છે. એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પ્રોવાઇડરના લક્ષ્યો જોઈએ તો ટાઈમ સેવિંગ, જેમાં સંશોધકોને જરૂરી દસ્તાવેજ ઝડપથી ઓળખવામાં મદદ કરવી. ઇન્ફોર્મેશન ડિસેમિનેશન એટલે કે જ્ઞાનને વ્યાપક સ્તરે વહેંચવું. બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ, પ્રકાશનો પર સબ્જેક્ટ વાઇઝ નિયંત્રણ રાખવું. રિસર્ચ ફેસિલિટેશન એટલે કે લિટરેચર રિવ્યૂ અને સંશોધનની પ્રક્રિયા સરળ કરવી. સિલેક્ટિવ ડિસેમિનેશન તો યુઝર્સની જરૂરિયાત પ્રમાણે એબ્સ્ટ્રેક્ટ પૂરા પાડવા. એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસીસના પ્રકારો જોઈએ તો સબ્જેક્ટ બેઝ એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ જે ચોક્કસ વિષય પર કેન્દ્રિત હોય છે. ઉદાહરણ તરીકે કેમિકલ એબ્સ્ટ્રેક્ટ કેમિસ્ટ્રીનું, બાયોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ લાઈફ સાયન્સ. મલ્ટીડિસિપ્લિનરી એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ જોઈએ તો અનેક વિષયો આવરી લે છે. ઉદાહરણ તરીકે સ્કોપસ એલ્સેવિયરનું, વેબ ઓફ સાયન્સ, ક્લેરિટી એનાલિટિક્સ. નેશનલ તથા રિજનલ એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ જોઈએ તો કોઈ ચોક્કસ દેશ કે પ્રદેશના સંશોધન પર આધારિત છે. ઉદાહરણ તરીકે ઇન્ડિયન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ, ઇસ્ટોક CSIR, NISCPR. મુખ્ય એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પ્રોવાઇડર જોઈએ તો ઇન્ટરનેશનલ એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસમાં કેમિકલ એબ્સ્ટ્રેક્ટ સર્વિસ જે કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટર, કેમિકલ એન્જિનિયરિંગમાં સર્વિસ પૂરી પાડે છે. બાયોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ બાયોસિસ, ઝૂલોજી, બોટની, માઇક્રોબાયોલોજી અને લાઈફ સાયન્સ માટે. સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ એટલે કે સાયકોલોજી અને બિહેવિયરલ સાયન્સ માટે. એજ્યુકેશનલ રિસોર્સ ઇન્ફોર્મેશન સેન્ટર એજ્યુકેશન માટે. સોશિયોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ સોશિયોલોજી અને સોશિયલ સાયન્સ માટે. લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ એટલે કે લીઝા લાઇબ્રેરી ક્ષેત્ર માટે. ઇન્ડિયન એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ જોઈએ તો ઇન્ડિયન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ જે ભારતના વૈજ્ઞાનિક સંશોધન માટે છે. ઇન્ડવિડ ICMR ન્યૂ દિલ્હી દ્વારા જે ઇન્ડિયન બાયોમેડિકલ જર્નલ્સના એબ્સ્ટ્રેક્ટ પૂરા પાડે છે. મેડ ઇન હેલ્થ સાયન્સ માટે. ઇન્ડિયન સાઇટેશન ઇન્ડેક્સ સાઇટેશન પ્લસ એબ્સ્ટ્રેક્ટ આપે છે. એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસની ખાસિયતો જોઈએ તો બાયોલોજીકલ ઇન્ફોર્મેશન પ્લસ એબ્સ્ટ્રેક્ટ, સર્ચ ટૂલ્સ તો બુલિયન ઓપરેટર્સ, ફિલ્ટર સુવિધા, એલર્ટ્સમાં કરંટ અવેરનેસ સર્વિસ તથા SDS સર્વિસ. કવરેજ જોઈએ તો ઇન્ટરનેશનલ કે રિજનલ જર્નલ. પીરિયોડિક અપડેટ જોઈએ તો સાપ્તાહિક, માસિક કે ત્રિમાસિક પ્રકાશનો. લાઇબ્રેરી અને રિસર્ચર માટે મહત્વ જોઈએ તો ક્વિક સિલેક્શન, એમાં યુઝર્સને ડોક્યુમેન્ટ ઉપયોગી છે કે નહીં તે તરત જ ખબર પડે છે. ટાઈમ સેવિંગ એટલે કે ફૂલ ટેક્સ્ટ વાંચવાની જરૂર ઓછી છે. રિસર્ચ ફેસિલિટેશન એટલે કે લિટરેચર રિવ્યૂ માટે સહાયરૂપ છે. ઇન્ફોર્મેશન ડિસેમિનેશન તો વૈશ્વિક જ્ઞાન વહેંચવામાં સહાયરૂપ. ડિસિઝન મેકિંગ તો રિસર્ચ ટ્રેન્ડ અને ગેપ્સને ઓળખવામાં મદદરૂપ થાય છે. નિષ્કર્ષ જોઈએ તો એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ પ્રોવાઇડર એ લાઇબ્રેરી સાયન્સ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ કારણ કે તે યુઝર્સને ચોક્કસ, સંક્ષિપ્ત અને ઝડપી માહિતી આપે છે. કેમિકલ એબ્સ્ટ્રેક્ટ, બાયોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ, ઇરિક, લીઝા જેવી ઇન્ટરનેશનલ સર્વિસ અને ઇન્ડિયન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ જેવી રાષ્ટ્રીય સર્વિસ સંશોધકો માટે અનિવાર્ય સાધનો છે.